નમસ્તે। આજે આપણે બનાવીશું ગવાર બેસનનું શાક। એના માટે આપણે જોઈશે ચણાનો લોટ, કોથમીર, મરચાં, આદુ, અજમો અને દહીં। અજમો અને આદુ એટલા માટે નાખવામાં આવે છે કે ગવાર વાત દોષને વધારે છે, એટલે આપણે અજમો અને આદુ નાખવું જરૂરી છે। હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું। એમાં મીઠું નાખીને આપણે ગવારને બોઇલ કરી દઈશું। ગવારને આ રીતે ઉકાળીને પછી બનાવવાથી એનો ફાયદો વધારે મળે છે। ચોમાસામાં ગવાર ઉકાળીને ખાવાથી એ જંતુમુક્ત બી થઈ જાય છે। બહારથી આપણે શાકભાજી લાવ્યા હોઈએ તો આ રીતે થોડી ઉકાળી દઈએ તો વધારે સારું। આપણો ગવાર બફાઈ ગયો છે આ રીતના। હવે આપણે એને કાણાવાળા વાટકામાં કાઢી લઈશું। હવે આપણે આમાં તેલ મૂકી દીધું છે। હવે આપણે એમાં વઘાર કરીશું। આપણે રાઈ નાખીશું। આમાં અજમો આપણે ખાસ નાખવો પડે। અજમો નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચાં, આદુ। હવે આપણે ગવાર એડ કરી દઈશું। આપણે એમાં મીઠું, હળદર, મરચું નાખીશું। હવે આપણે ચણાનો લોટવાળું બનાવવાનું છે, એટલે આપણે ચણાનો લોટ ઓગાળી દઈશું। એમાં આપણે દહીં નાખી દઈશું। આપણે થોડું થોડું બેસન નાખતા જઈશું।
હવે આપણું શાક થઈ જવાનું છે. આપણે એમાં કોથમીર નાખી દઈશું. આપણે ગવાર બેસનનું શાક તૈયાર. હવે આપણે એને કાઢી લઈશું બાઉલમાં. આપણું ગવાર બેસનનું શાક તૈયાર છે. હવે આપણે એના ગુણધર્મ જોઈશું. ગુવારના આયુર્વેદિક ગુણધર્મ રસપંચક પ્રમાણે જોવા જઈએ તો તેનો રસ તિક્ત છે અને કષાય છે. તેનો ગુણ લઘુ છે અને વૃક્ષ છે. તેનું વીર્ય શીત છે. તેનો વિપાક કટુ છે. તે કફ દોષને શમાવે છે અને પિત્ત દોષ થોડુંક શાંત કરે છે અને વાયુને વધારે છે. તે પાચન તંત્ર માટે બહુ સારું છે. પાચન ક્રિયા વધારે છે, ભૂખ લગાડે છે, ગેસ અને અજીર્ણને દૂર કરે છે. ગુવારમાં પોટેશિયમ અને ફાઇબર હોવાથી બીપીને બેલેન્સ કરે છે. ડાયાબિટીસમાં પણ ગુવારનું સેવન સારો ફાયદો આપે છે. કોલેસ્ટેરોલને બેલેન્સ રાખે છે. તેના કારણે હૃદય માટે તે હિતાવહ છે. આંતરડાને શુદ્ધ કરે છે અને કબજિયાતને દૂર કરે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ અને લોહ તત્વોના કારણે તે શરીરના હાડકાને મજબૂત બનાવે છે. તેમાં રહેલા ફાઇબરના કારણે ભૂખ લાગે છે અને વજન સપ્રમાણ રહે છે. કફ પિત્ત હરો હોવાથી ત્વચાના રોગોને મટાડે છે. ડાયાબિટીસમાં રોજ 50થી 100 ગ્રામ ઉકાળેલી ગવાર શાક રૂપે ખાવું જોઈએ. હાઈ બીપીમાં ગુવારનું શાક ઓછા મીઠા સાથે ખાવાથી લાભ થાય છે. અજીર્ણ અને ગેસમાં ગુવારનું શાક આદુ અને અજમો નાખીને ખાવું જોઈએ. કબજિયાતમાં ગુવારના શાકને નિયમિત ખાવાથી આંતરડાનું શુદ્ધિકરણ થાય છે. ગવારનું વધારે સેવન કરવાથી ગેસ, અજીર્ણ અને વાત વિકાર થઈ શકે છે. ગવારની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઇબર અને ચરબી રહેલા છે. વિટામિન જોવા જઈએ તો તેમાં વિટામિન એ છે, સી છે અને કે છે. વિટામિન કે હોવાના કારણે કોઈ લેડીઝને વધારે પડતું બ્લીડિંગ થતું હોય તેણે ગવારનું શાક વધારે પ્રમાણમાં ખાવું જોઈએ. નાઇસિન, થાઇમિન અને રાઇબોફ્લેવિન પણ તેમાં રહેલા છે. તેમાં ખનિજ તત્વો જોવા જઈએ તો કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલા છે. વિટામિન સી અને વિટામિન કેનો સ્ત્રોત તેમાં સારો એવો રહેલો છે અને ફાઇબરથી તે ભરપૂર છે, જેના કારણે તે પાચન ક્રિયામાં મદદ કરે છે અને ડાયાબિટીસને સંતુલિત રાખે છે. તેમાં રહેલા વિટામિન કેના કારણે કોઈને પાઇલ્સ થયેલા હોય અને એમાં બ્લડ આવતું હોય તો ગવારનો ઉપયોગ કરવાથી તેમાં એને રાહત રહે છે. આ રીતે જોવા જઈએ તો ગવાર આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.